હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સૌરભ છે અને આપણે જોઈ રહ્યા હતા લોકોરિધમ. લોકોરિધમ વિશે આપણે અત્યાર સુધી જેટલા પણ લેક્ચર લીધા છે એમાં કોન્સેપ્ટ, એનો ટાઈપ્સ ઓફ લોગરિધમ, ડેફિનેશન, રૂલ્સ ઓફ લોગરિધમ એ બધું જોઈ ચૂક્યા છે મિત્રો. જે પણ આપણા મિત્રો એ બધા લેક્ચર ના જોયા હોય હું ફરી રિક્વેસ્ટ કરીશ બધાને કે પહેલા એ લેક્ચર જુઓ પછી આ લેક્ચર ચાલુ કરો, કેમ કે મિત્રો એક લેક્ચરમાં જેટલું પણ લોગરિધમ કોન્સેપ્ટ છે એ બધું સમજાવ્યું છે. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ્સમાં પણ એમસીક્યુ ચાલુ કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે લોગરિધમમાં કેવા કેવા એમસીક્યુ આવે છે અને આપણે એને આગળ જોઈશું કેવા કેવા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે. તો મિત્રો ચાલુ કરીએ આપણે એમસીક્યુ થી. પહેલો ક્વેશ્ચન છે log 243 base 3. બરાબર મિત્રો, પહેલું ક્વેશ્ચન આપણું એવું છે કે log 243 આને કેવી રીતે બનશે. જો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને અત્યાર સુધી ના ખબર પડી હોય કે પહેલી વખત જોતા હોય તો કેવી રીતે વાંચવાનું m0 log સિસ્ટમમાં કે log 243 of base 3 આ રીતે વાંચવાનું મિત્રો કે log 243 of base 3. બરાબર મિત્રો, આને વાંચવાનું કે આવી રીતે છે. તો આપણું ક્વેશ્ચન પહેલું છે કે log 243 base 3. બરાબર મિત્રો, એના ચાર ઓપ્શન આપેલા છે. તો આપણે કેવી રીતે સોલ્વ કરીશું? પહેલા લઈશું log 3 243 લઈ લીધું. હવે આપણે જોઈ ચૂક્યા છે મિત્રો કે એક્સપોનેન્શિયલ ફોર્મમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું. अब તમને ખબર છે કે જે પણ પાવર હોય જે પણ રિઝલ્ટ આ શું છે તો બેઝ છે અને આ શું છે તો ફાઇનલ રિઝલ્ટ છે મિત્રો. અને એનું જે રિઝલ્ટ મળતું હતું એ પાવર મળતું. બરાબર મિત્રો, તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? પાવર કેટલું છે. તો આપણે પહેલા એક્સપોનેન્શિયલ ફોર્મમાં એને કન્વર્ટ કરીશું. તો એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે 243 આપણું રિઝલ્ટ છે તો એ ઇક્વલ ટુ ની વચ્ચે જતું રહેશે મિત્રો. બેઝ આપણું 3 છે, બેઝ સેમ રહેશે. હવે જે વસ્તુ શોધવાની છે એને એક્ઝ્યુમ આપણે x કરીશું મિત્રો. તો આપણે એક્ઝ્યુમ x કરી લીધું છે. બરાબર મિત્રો, તો આપણે ઇક્વેશન શું બની કે 3x 243. 3x 243. હવે આપણે એ જોવાનું છે કે 3 ની કેટલી પાવર હશે તો 243 થશે. હવે તમને જે રીતે ખબર છે મિત્રો 3 ની એક પાવર તો 3 થાય છે, 3 ની બે પાવર તો 9 થાય મિત્રો, 3 ની 3 પાવર તો 27 થાય, 3 ની 4 પાવર તો 81 થાય અને 3 ની 5 પાવર તો 243 થાય. બરાબર મિત્રો, તો આપણને શું ખબર પડી કે 3 ની 5 પાવર થશે તો આન્સર 243 થશે. તો આપણું x કેટલું થઈ ગયું મિત્રો? x ની વેલ્યુ 5 થઈ ગઈ. બરાબર મિત્રો, તો એક તો આપણો આન્સર છે, આપણે પાવર શોધવાનું છે. તો આપણો આન્સર પહેલું આન્સર શું બનશે કે ડી આન્સર, ડી માં 5. બરાબર મિત્રો, તો પહેલો આન્સર આપણો 5. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે log 2500 base 5 root 2. બરાબર મિત્રો, જેમ મેં તમને કીધું પહેલા log એનો પછી 2500 log 2500 base 5 root 2. બરાબર મિત્રો, તો આ એનું એ છે. આપણે એનું શોધવાનું છે કે એની વેલ્યુ શું થશે. તમને ખબર છે કે log નું સામે જે પણ આન્સર આવે પાવર આવે છે. બરાબર મિત્રો, તો પાવર શોધવાનું છે આપણે. આ એનર્જીસ આપણે લખ્યું. હવે એને કન્વર્ટ કરવાનું છે એક્સપોનેન્શિયલ ફોર્મમાં. તો એક્સપોનેન્શિયલ ફોર્મમાં તો શું આપણે જોઈ ગયા કે જે એનો બેઝ હોય બેઝ એઝ ઇટ ઇઝ થઈ જાય અને જે આ છે ફાઇનલ રિઝલ્ટ એ ઇઝ ઇક્વલ ટુ સામે જતું રહે છે મિત્રો. બરાબર છે મિત્રો, તો આપણે શોધવાનું શું છે? x. આપણે x શોધવાનું છે અને આનો આન્સર લાવવાનો. જુઓ મિત્રો, હવે 5√2 નો આપણે પાવર 1 કરીએ તો શું આવશે? 5√2 આવશે મિત્રો. બરાબર છે મિત્રો, 5√2 નો પાવર 2 કરીએ તો શું આવશે? 25 * 2 50 આવશે મિત્રો. હવે આપણને ખબર પડી ગઈ કે 50 જ્યારે પાવર 2 કરીએ ત્યારે આવે છે. તો પાવર 4 કરીશું તો મિત્રો તો શું થઈ જશે? 50 * 50. ચાલો તમે રીતે લખી શકો 5√2 * 5√2. હવે આપણને ખબર છે કે 5√2 ની વેલ્યુ 50 છે તો 50 * 50 શું આવશે? આન્સર શું આવશે મિત્રો? 2500. તો 2500 શું છે? આપણું ફાઇનલ રિઝલ્ટ છે. ફાઇનલ રિઝલ્ટ મીન્સ આપણો પાવર શું મળે મિત્રો? 4. તો x ની વેલ્યુ શું થઈ એની અંદર? 4. બરાબર છે મિત્રો,
તો આપણને આન્સર શું મળ્યું આ log આનું તો 4 તો આપણું પહેલું આ એ છે a માં 4 આપેલું છે તો આન્સર શું થયો 4 મિત્રો નેક્સ્ટ જોઈએ 1 upon log 1 upon alpha base alpha બરાબર છે મિત્રો આ ક્વેશ્ચન છે એના ઓપ્શન આપેલા છે a b c d આપણે આને પહેલા કહીશું કે 1 upon log 1 upon alpha base alpha બરાબર છે મિત્રો હવે આપણને ખબર છે કે જ્યારે પણ આપણે કન્વર્ઝનના ફોર્મમાં જ્યારે પણ એક્સપોનેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો મિત્રો સમજો તમે અત્યાર સુધી એક્સપોનેન્શિયલ ફોર્મમાં જે કન્વર્ટ કર્યું છે તમને ખબર છે કે જે આવે જે 1 upon alpha આવે ફાઇનલ રિઝલ્ટ છે તો એ ક્યાં જતું રહે છે તો એ જતું રહે છે ઇઝિકલ ટુ ની બરાબર છે મિત્રો આલ્ફા તો આલ્ફા એક્ઝિટ થઈ જાય છે અને એનો પાવર x છે પણ અત્યાર સુધી આપણે જે જોયા એ ઉપર બરાબર છે મિત્રો નીચે નતા હવે શું કરવાનું આપણે કઈ જ નથી કરવાનું સેમ ટુ સેમ પ્રોસિજર છે આપણે અત્યારે માનીને ચાલે છે કે આ વસ્તુ ઉપર છે તો આપણે ઉપરનો હિસાબ કરી નાખી કોન્સેપ્ટ હવે શું કરવાનું તો એને 1 upon divided ના ફોર્મમાં એને મૂકી દેવાનું બરાબર છે મિત્રો હવે તમે જોશો આ 1 upon alpha સામે જતું રહેશે અને alpha x સામે જતું રહેશે બરાબર છે મિત્રો તો આવી રીતે બનશે કે alpha x upon 1 upon alpha આવી રીતે થશે હવે 1 upon alpha તમને ખબર છે મિત્રો કે કોઈ પણ વસ્તુને ઉપર લઈએ તો એનો પાવર થઈ જાય છે માઈનસ બરાબર છે તો આને આ વસ્તુને ઉપર બતાવવું તો આવી રીતે કે સેમ વસ્તુ આપણે આવું થશે 1 upon alpha નો ઉપર બતાવ્યું તો alpha minus 1 બરાબર છે મિત્રો બંને સાઈડ alpha છે alpha નો પાવર અહીંયા x છે alpha નો પાવર અહીંયા -1 છે તો alpha alpha તો ઉડી જશે વચ્ચે હું કે x -1 બરાબર છે મિત્રો તો આનો આન્સર શું છે x -1 હવે આ a b c d માં -1 ક્યાં આપેલું છે તો c માં આપેલું તો આન્સર આપણું c થયું બરાબર મિત્રો નેક્સ્ટ જોઈએ log 1 log 2 log 3 up to log n બરાબર છે આ સિરીઝ છે મિત્રો log ની આપણને ઓપ્શન આપેલા છે કે a માં 0 છે b માં 1 છે c માં n છે d માં n ફેક્ટોરિયલ છે હવે જોતા જ આપણને એ થશે કે log ની સિરીઝ છે તો આ ફેક્ટોરિયલ n આવશે કાં તો આન્સર n ફેક્ટોરિયલ આવશે બરાબર છે મિત્રો પણ તમને યાદ હોય તો આપણે પહેલું તો જ્યારે કોન્સેપ્ટ જોયું હતું ડેફિનેશન જોઈ આની લોગરિધમ ની ડેફિનેશનમાં આપણને એક વસ્તુ ત્રણ પોઈન્ટ મળ્યા હતા મિત્રો કે log n બેઝ a હોય તો ત્રણ રૂલ્સ આમાંથી મળ્યા હતા કે a ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ a ની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ અને n ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ બરાબર છે મિત્રો આ ત્રણ પોઈન્ટ આનામાંથી મળ્યા બીજું આના પરથી રિઝલ્ટ એવું મળ્યું તો આપણે જોયું હતું કે 1 નું કોઈ પણ પાવર હોય મિત્રો 1 તો 1 જ આવે તમને યાદ હોય 0 પાવર હોય ઇન્ફિનિટી હોય કે માઈનસ પાવર હોય 1 ની વેલ્યુ 1 જ આવે આના પરથી આપણે રિઝલ્ટ જોયું હતું કે જ્યારે પણ અહીંયા 1 આવશે મિત્રો તો આનો આન્સર ડાયરેક્ટ 0 થઈ જશે એક પ્રોપર્ટી બની જાય છે બાબુ તો જ્યારે પણ n ની જગ્યાએ 1 આવશે કોઈ પણ નંબરની જગ્યાએ જ્યારે પણ 1 આવશે તો 0 થઈ જશે બરાબર મિત્રો આની જગ્યાએ ઊંધું હોત કે આ 1 નીચે આવ્યો હોત તો નોટ ડિફાઇન થઈ જશે મિત્રો તો આ ડિફાઇન જ નથી બરાબર મિત્રો તો આ એક પ્રોપર્ટી બની ગઈ કે log 1 બેઝ a ની વેલ્યુ 0 આવશે બરાબર મિત્રો તો આનો આન્સર 0 છે 0 આપેલું છે a માં તો આ આપણો આન્સર થયો બરાબર મિત્રો નેક્સ્ટ જોઈએ તો પાંચમું ક્વેશ્ચન છે આપણું log 625 ભાગ્યા log √5 બરાબર મિત્રો એના ચાર ઓપ્શન આપેલા છે a માં 2 છે b માં 4 છે c માં 6 છે અને d માં 8 છે મિત્રો બરાબર છે મિત્રો હવે આપણે જોઈશું તો મિત્રો આપણે એ કરવાનું છે કે બંનેનું જે આ છે બે આ છે 5 ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું 625 5 માં આવે છે મિત્રો તો આપણે જોઈએ તો 5 નો પાવર 1 કરીએ તો 5 આવે છે મિત્રો 5 નો પાવર 2 કરીએ તો 25 આવે છે મિત્રો 5 નો પાવર 3 કરીએ તો 125 આવે છે મિત્રો અને 5 નો પાવર 4 કરીએ તો 625 આવશે મિત્રો બરાબર મિત્રો જે માણસ જે આપણા વિદ્યાર્થી મિત્રોને આ ના આવડતું હોય તો હું તમને આનું થોડું સમજૂતી આપી દઉં કે 5 નો પાવર 5 કર્યું બરાબર મિત્રો 1 પાવર જ્યારે પણ હોય એટલે મલ્ટીપ્લાય થયું 1 વખત એટલે 5 આવ્યું જ્યારે પાવર 5 નું બે પાવર થતા શું થાય 5 * 5 25 આવ્યું મિત્રો જ્યારે પાવર 3 હોય તો શું થાય તો કે 5 5 5 તો 125 જ્યારે પાવર 4 હોય તો 5 5 5
into 5 તો 625 એવી રીતે આનું પાવરનું કેલ્ક્યુલેશન આપણે કેલ્ક્યુલેશન થતું હોય છે મિત્રો. તો શું મળ્યું મિત્રો આમાંથી કે 5 નો પાવર 4 હોય ત્યારે 625 આવે છે. બરાબર છે મિત્રો. તો આ જ વસ્તુ આપણે અહીં લગાવી દેવાની છે કે 625 છે તો 625 ની જગ્યાએ 5 નો પાવર 4 લગાવી દઈશું મિત્રો. સામે જ્યારે અંડરરૂટ હોય તો આપણને ખબર જ છે કે પાવર 1/2 થઈ જાય છે મિત્રો. બરાબર છે મિત્રો. તો 5/4 તો આ જે છે log 5 ને log 5 તો એક આયા સામે કટ થઈ જશે મિત્રો. તો રહેશે શું? તો 4 ભાગ્યા 1/2 1 ના છેદમાં 2. બરાબર છે મિત્રો. તો આન્સર શું આવશે? તો 8 આવશે. આ સામે જતું રહેશે 2 તો 8 આવશે. તો 8 કેસામાં આપેલું છે? તો d માં આપેલું છે મિત્રો. તો આન્સર શું થશે? d માં 8 થશે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ પૂછાયેલું છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની એક્ઝામ જાન્યુઆરી 2013 માં મિત્રો. ક્વેશ્ચન શું છે કે log 81 ભાગ્યા log 27 હોય, log 81 ભાગ્યા log 27 હોય. ચાર ઓપ્શન આપેલા છે મિત્રો. a માં ઓપ્શન 54 આપેલું છે, b માં 3 આપેલું છે, c માં 3 ના છેદમાં 4 આપેલું છે અને d માં 4 ના છેદમાં 3 આપેલું છે. બરાબર મિત્રો. તો આ ઓપ્શન છે. હવે આપણે જોવાનું છે log 81 ભાગ્યા log 27. તો આપણે જેમ છે તેમ મૂકી દઈશું મિત્રો. આગળ શું કરવાનું છે કે આપણે જેમ આમાં કર્યું કે આ જે વસ્તુ છે એના ફોર્મમાં બંને સાઈડ આપણે કન્વર્ટ કરી દીધું, બંને સાઈડમાં સેમ કરી દીધું. તો આપણે શું કરીશું મિત્રો અહીંયા કે આપણને ખબર છે 3 નો પાવર 1 કરીએ તો 3, 3 નો પાવર 1 કરીએ તો 3 આવશે મિત્રો. 3 નો પાવર 2 કરીશું તો 9 આવશે મિત્રો. 3 નો પાવર 3 કરીશું મિત્રો તો 27 આવશે મિત્રો. 3 નો પાવર 4 કરીશું મિત્રો તો શું આવશે? તો 81 આવશે. બરાબર મિત્રો. આ શું થયું? આપણે 81 જોઈતું હતું, 81 મળી ગયું. 81 જોઈતું, 81 મળી ગયું મિત્રો. શું થયું? કેટલા પાવર આવ્યો કે 3 નો પાવર 4 કર્યું ત્યારે આપણને 81 મળ્યું. તો આપણે શું કરીશું? આની જગ્યાએ શું મૂકી દઈશું? 3 નો પાવર 4 મૂકી દઈશું મિત્રો. 27 માં 3 નો પાવર 3 છે તો અહીંયા 3 નો પાવર 3 મૂકી દઈશું મિત્રો. બરાબર મિત્રો. આટલું મૂકી દીધું. હવે સામે log 3 છે, log 3 છે તો સેમ નું સેમ કટ થઈ જશે મિત્રો. તો બાકી શું રહેશે મિત્રો કે 4 ભાગ્યા 3 રહેશે. તો 4 ભાગ્યા 3 સાની અંદર આપેલું છે તો આ આપેલું છે d માં. તો આપણો આન્સર બનશે મિત્રો. બરાબર મિત્રો. તો 4 ભાગ્યા 3 એ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. તો નેક્સ્ટ પૂછાયેલું છે GTU ના એક્ઝામમાં જાન્યુઆરી 2019 માં. ક્વેશ્ચન છે કે log a બેઝ a હોય તો આન્સર શું આવશે? તો આન્સર આપેલું છે a માં 0, b માં 1, c માં a અને d માં કોઈ પણ નહીં. બરાબર મિત્રો. હવે તમને ખબર છે કે આ એક પ્રોપર્ટી છે આપણી કે જ્યારે બેઝ ઉપર નીચે સેમ હોય તો 1 આવે, રેસિપ્રોકલ હોય નીચે 1/a હોય અને ઉપર a હોય તો -1 આવે છે. આ તો આપણી પ્રોપર્ટી જ થઈ ગઈ. તો આનો આન્સર 1 જ આવવાનું છે મિત્રો. 1 નામાં છે તો b માં છે તો 1 ના થઈ ગયું. એના પછીનું એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો કે log x ની ઉપર 4 ની ઘાત. બરાબર મિત્રો. અને log x/4 કહી શકીએ છીએ. GTU ના પેપર જાન્યુઆરી 2019 પૂછાયેલું છે. બરાબર મિત્રો. એના ચાર ઓપ્શન આપેલા છે log 4x 4 ની ઉપર x ઘાત, log 4x, log 4x, log x નું પાવર 4. બરાબર મિત્રો. અને આ 4 log x એ આપણા ઓપ્શન આપેલા છે. તો આ આપણે શોધવાનું છે. શું આવશે આનું આન્સર શું આવશે? તો આપણી પાસે એક પ્રોપર્ટી છે કે જ્યારે પણ log નું પાવર x/n હોય તો પાવર ક્યાં જતું રહે? આગળ જતું રહે. તો અહીંયા આગળ આવી ગયું મિત્રો અને log x એવું થઈ જાય. હવે આપણો ક્વેશ્ચનમાં શું છે કે જેની ઘાત છે એ 4 છે તો 4 ક્યાં આવી જશે? આગળ આવી જશે. અને આ log x થઈ જશે મિત્રો. તો 4 log x કયો આન્સર છે? તો d નું છે. તો d થયો આપણો આમાં આન્સર થયો. બરાબર મિત્રો. નેક્સ્ટ એના પછીનું જોઈએ તો log 27 ભાગ્યા log 9. આ ક્યારે પૂછાયું છે? GTU માં 2015 માં પૂછાયું છે ક્વેશ્ચન. બરાબર મિત્રો. આન્સર આપેલા છે. a માં log 3 આપેલું છે, b માં log 1/3 આપેલું છે, c માં 2/3 આપેલું છે અને d માં 3/2 આપેલું છે. બરાબર મિત્રો. તો આનું શું થશે?
log 27 log 9 હવે આપણને ખબર છે કે log 27 માં આવે છે કે 3 નો પાવર 3 કરીએ 3 નો ઘાત 3 કરીએ તો 27 આવે છે મિત્રો તો log 27 તો અહીંથી મૂકી દીધું 27 માં કે 3 નો પાવર 3 મૂકી દઈશું અહીંયા 9 ની જગ્યાએ 3 નો પાવર 2 મૂકી દઈશું મિત્રો તો આન્સર શું આવશે કેમ કે સામે છે log 3 તો log 3 કપાઈ જશે તો 3 ભાગ્યા 2 આવશે મિત્રો 3 ભાગ્યા 2 સામા છે તો d માં છે તો આન્સર તો મિત્રો બરાબર મિત્રો આ હતા થોડા ક્વેશ્ચન લોગરિધમના MCQ ના આના પછીના લેક્ચરમાં જોઈશું થોડા બીજા ક્વેશ્ચનો બરાબર મિત્રો આ વિડિયો તમને કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવો તમને વિડિયો સારો લાગ્યો તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને તમે જો આ પહેલી વખત જોતા હોય આ ચેનલને પહેલી વખત આ ચેનલ પર આવ્યા હો તો મિત્રો સબસ્ક્રાઇબ કરો ચાલો મિત્રો થેન્ક યુ